યુટ્યુબ ફેમિલી કેમ છો? તમે બધા મજામાં? અને આપણા નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે મિત્રો. આપણે છે ને હરી ફરીને વયા રહ્યા છે. ને કાલે જ હું આવ્યો હતો 9 વાગે. તો કાલે થાકી ગયા હતા એટલે વ્લોગ ઉતાર્યો નહીં મેં. ને આજે આપણે ટ્રીપ પૂરી થઈ ગઈ છે. 3-4 દિવસની ટ્રીપ હતી. ને અત્યારે આપણે હાલમાં છે ને ખેતર પૂગી ગયા છે. ને મારા પપ્પાની આજ ગયા છે પરબના પીર. બધા ફરવા ગયા છે અમારા આજુબાજુવાળા. ને અત્યારે અમે છે ને ખેતર છે. માંડવી કેમ છે? બાકી માંડવી પણ ઉગી ગઈ છે. માંડવી તો ક્યારની વાવી હતી. આપણો ટ્રીપ છે ને બહુ લાંબો હતો, 3-4 દિવસનો. ને ફાઇનલી પૂરો થઈ ગયો છે ટ્રીપ. હવે ખેતર વ્લોગ બનાવી ગયો. હવે કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહેજો. મારા બેન જો વાહિંદા કરે છે સામે, એ વાહિંદા કરે છે. ને આપણે છે ને વ્લોગ બનાવવાનું કામ છે. આપણે વ્લોગ બનાવીએ. અને હું કે વ્લોગમાં પગું એવા દુખે છે ને જવા દઉં. વાહિંદા કરે કેવું લાગે બેહીને આજ પહેલી વાર? હે બેન? મસ્ત લાગે. વાહિંદા કરે છે ને એટલે મસ્ત લાગે. અહીં તો માલ કાઢવાના બાકી છે જ બારા. ઓલો તો છે અંદર ગેડો. કેમ છે પૂરા? માલના બધીને બહાર કાઢવાના છે ને અહીં બાંધવાના છે બધીને. જરા નદીના બસા પણ અહીંયા પડી ગયા. પછી ગયો ફોન આગળ એટલામાં રખડાઈ. આપણે ગાયને બારી કાઢી લીધી. ને ભેન અને આ બે વાછડાને ગાયને એક અંદર છે અને ધોવાની છે ને એટલે એને અંદર રાખી છે. હું કે એ કોઈ ફોટો નથી. શું કરું? યા કરો ફરી જશે. હાલ એ હાલ ચડ મારે દડાઈ બે હાલ મને તો આ ધાવામાં છે તો બે મને જવું આવડી જા મીંદડાઓને તો ખરી મીંદડા. આને હું કઈ ભાઈ મનીષ હાલ હાલ ઘાસ આવ્યું છે ને. હવે ઘાસ ફોટો જાય છે ને. અહીં ગીત પણ 1 નંબર વાગ્યા છે. ના મારા બેન જો ઘાસ ફોટો આવી ગયા છે. મારે પણ વાટવાનું છે ઘાસ. નિરંતર કરવી પડી જાય ને, બાકી દુખા થઈ જાય. ઓલું ઘાસ વાટવું કે આ ઘાસ વાટવું? ઓલું વાટ લેવું નાનું આગે આ વાટ લેવું ને. ઘાસ આપણે આ ઘાસ વાટવાનું છે. હા વાટ નાખીએ. મનીષ એટલે ફોન પકડ. ફોન તો આપવો પડીએ ને. ફોન બીજાનો જરા એનો ફોન છે. ઘાસ વાટવાનું છે તો વાટી નાખીએ ઘાસ. હવે ને ઘાસ છે ને અમારો ઘાસ વાટાઈ ગયું છે. જરૂર ઘાસ. અને અમારા રોહિતની આવ્યા છે કેમ કે ગા ધોવાની છે ને મને ગા ધોતા આવડતી નથી. આ જો રોહિતને છે ને રોહિતને ને ગા ધોવાની બાકી છે હજી. તા આ ટોપડીને લેતા આવજો. હા તો જો ભૂરો આ બીજો ભૂરો. ને આપણે અહીં ગા હજી ત્યાં ધોવાની છે. ક્યારે તો કીને ખબર. હા ગા ધોઈ નાખીએ. ખાંડ પણ લાવી દે આપણે. કંઈ બાંધવાનું હોય નહીં એમાં. ગાય તો આવો જ છે. મારે નહીં ગા ગાય એમ મારે નહીં. મને જ ધોતા આવડતી ને બાકી હું ધોઈ નાખું. આ જો આગળથી જ બાંધે જો માથું મારીએ ને. હાલો ગાધો હાલો. એ વિડીયો એડિટિંગ કરે છે ને એને એડિટરમાં રાખી દે છે લેપટોપમાં. ગા તો દોવા દીધી નહીં પણ જો વિડીયો કોલ આવ્યો છે પપ્પાનો. બાંધ વાસડા હા મમ્મી ના આપો તો અહીં જો ક્યાં પૂછ્યા વાસણ ડેન ની અહીં જો ગરમ થઈ
ખેતરથી આપણે નીકળી ગયા છે ને હવે આપણે ઘર તરફ જવાનું છે અને હાલા જાય ધીમે ધીમે. ખેતર તો અમે બિહારી અમે રોહિતના આવ્યા હતા ને વરસાદ ઘડીક આવ્યો તો સાટા છૂટી આવ્યો તો ખાલી સાટા એટલો બધી વરસાદ આવ્યો નથી એમાં. વરસાદ ઓલો આવી ગયો હતો ને ફૂલ વરસાદ ધારો 3 દી 4 દી જોઈ લો કેટલો ખાડો કરી નાખ્યો વરસાદ એટલો આવી ગયો હતો. આ રસ્તો આખો ધોવાઈ ગયો છે આખો રસ્તા પણ બીક લાગ્યો રાતે આવ્યો હોય તો કંઈ મજા આગળ રહી ગયા આપણે છે ને ઘર મળી ગયા ડાયરેક્ટ આપણે છે ને જમવા જ બેઠી ગયા કેમ કે આરે જમી લઈએ ને લગભગ 12 મિનિટની વાર છે વાગવામાં. ખાવામાં તો મેંડા બટેટા મેંગીની રોટલી છે આપણે છે ને ખાઈ નાખીએ હવે છે ને ભૂખ પણ લાગી હતી ચાલો આપણે ખાઈ નાખીએ હવે હાલો ખાવા. સોરી ગાઈસ કેમ કે મારે છે ને ખાઈને તરત હોવાઈ ગયું હતું ને અટાણે છે ને 4 વાગી ગયા છે ને અત્યારે છે ને હું ખેતર જાઉં છું માલને નિરણ કરવાની છે. આપણે 12 વાગે વહી આવ્યા તો 11-12 વાગે ખેતરથી અત્યારે છે ને ખેતર જાય છે કેમ કે નિરણ તો કરવી પડે. ટ્રાવેલિંગ હતું ને ફરવા ગયાથી થાક ઉતરી ગયો થોડોક એટલે હોવાઈ ગયું હતું આપણે છે ને ખેતર જાય છે ને ખાવાનો સારો છે હવે બસ ફોન થોડો નથી પણ સારો આવો છે પણ ઉતારીએ 1000 સબસ્ક્રાઈબ કરાવી દો પછી આપણે નીકળીએ ટ્રાવેલિંગ કરવા ગાડી લઈને. અત્યારે મારી ગાડી નથી પછી ગાડી આવી જશે હાલો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો પૂગી ગયા ફાઇનલી આપણે હાલીને આવો થાકી ગયા સવારમાં પણ ચાલીને આવો અત્યારે પણ ચાલીને જ આવો હા થાકી ગયા જ્યાદા મોટો કંઈ પવન આવે રસ્તે કાંઈ પવન જ નહીં ને વરસાદ પણ નહીં વરસાદ તો કાંઈ આવતો જ નથી આપણું મકાનનું કામ બાકી છે ને એ છે નાનું ઠારિયા જેવું ધૂળ તો નાખી દીધી વચારે આ જો માલ ગાંગરજ બધાય પાપા પગું પણ દુખે છો હજી તો. હું ખાવું છે તમારે હે હું ખાવું છું ખાઈએ થાને છે ને આપણે ગાંડરને ક્લિયર કરી નાખીએ ને લીલું વાટી આવીએ આપણે હજુ લીલું વાટવાનું છે તો લીલું વાટી નાખીએ ગ્રેન આપણે કરી નાખીએ. જો દાંતા પણ હાંકી નાખ્યા બધું ટ્રેક્ટર હાંકી નાખ્યું બધું હેકલ લાગે છે 90 વર્ષ છે દવા છાંટવાની હતી કઈ દવા છાંટવાની હતી એ ખબર નથી આપણે ફોન કરવો પડશે કઈ દવા છાંટવાની છે સીધી હીરો થઈ ગઈ લાગે છે જોવું પડે આપણે અહીંયા દવા છાંટવી પડે એ તો છે પાણી રખાઈ ગયા દેખાય છે અહીંયા પણ છે બધીમાં એમ છે જો અહીંયા 15 ખાધેલ છે અહીંયા પણ ખાધેલ છે આપણે હવે છે ને દવા સાથે રહેશે જ આપણે હવે દવા તો લાવેલી પડી છે હવે પોપ લેવા જવાનો છે તો આપણે પોપ લેવા જવું પડશે. મારું કામ વધી ગયું મને યાદ છેડું આગળ તો આમાં દવા છાંટવાનું છે આજ હવે મરી ગયા ટાણા વેગીને લગભગ 4:30 જેવું થઈ ગયું દવા છાંટો તો અંધારું થઈ જાય હવે યાદ જ ચડીને ઉભી રહ્યો ના અંદર ચડી ગઈ ને દવા છાંટવી પડશે મરી ગયા કાંઈ વાંધો નહીં તો આપણે દવા છાંટી લઈએ. દાવથી બ્લોગમાં બનાવી રહેજો અને નવા આવે તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો ગાઈસ ખાલી 1000 સબસ્ક્રાઈબ કરાવી દો પછી આપણે છે ને ટ્રાવેલિંગ કરવા જવાનું છે અને હાલો બ્લોગમાં બનાવી રહેજો. તો લઈ આવ્યો છું હવે અહીં જરો પોપ આગળ લઈ આવ્યો દવા પણ અહીં આવી ગઈ છે કઈ દવા છે જોઉં તો ખાલી અડધા આદમી છે ને અડધા ડાકુ મંગલ છે ના ટોટલ દવા કેટલામાં છે આમાં 750 છે આ એક પડી કે ખાલી 5 પોપની છે. બિલમાં જોઈએ ને આપણે બિલમાં તો 480 રૂપિયા છે અને આપણે 480 રૂપિયા છે ને એ ખેતરમાં છાંટવાના છે. હાલો તો આપણે છાંટી દઈએ લગભગ કેટલા પોપ 3-4 પોપ થાય તો હાલો પોપ ચાલુ કરી નાખીએ દવા છાંટવાની. હવે લેવાઈ જવાનો છે પૂરો પૂરો જૂનાગઢથી આવ્યો હોય ને પગું દુખતા હોય ને દવા છાંટતા હોય ને કેવી મજા આવે હે આપણો ભાઈ છે ને ભાઈ એને આપણે ઉપાડવાનો છે ભાઈને હાલો આપણે દવા છાંટી દઈએ પછી આપણે દવા છાંટીને મળશું. હવે ગાઈસ ફાઇનલી આપણે દવા છટાઈ ગઈ છે અને મસ્ત બધાને સૂર્ય ઉગી ગયો છે સનસેટ છે હું કે ગમે એ છે આપણી દવા છાંટી રહી છે ને ભૂખ પણ એવી લાગી બહુ ભૂખ લાગી વાવગામાં તો હાથ જેવું થઈ ગયું હાથ વાગી ગયા સંતોષ આવો કાંક છે રિઝલ્ટ આપણે બરાબર આવે ને
ભૂખ પણ બહુ લાગી ને પોપ દેવા જશું વાડીએ. આપણે પેલા છે ને પોપ મેકીને ખાવાનું છે. હાલો આપણે ઘેર મળીએ. કાંઈ આપણે છે ને ખેતરથી ઘરે વહી હશે ને નાહી નાખે છે ને ભૂખ લાગી તો આપણે ભૂંગળા બટાટા છે અને ભૂંગળા બટાટા ખાઈ નાખીએ. હાલો તમારે ખાવા હોય તો ભૂંગળા બટાટા હાલ આપણે ખાઈ નાખીએ ભૂંગળા બટાટા. બહુ ભૂખ લાગ્યો.